ઓહ તારી આ ચીવા ઓય બાપા આ તો પડે લે આ તો ભગાવ્યું લે અમને તો અમને બોલાવતા નહીં ને પણ પડે હવે ઊભા કરવાના ખાતા નહીં બાપા વિષ્ણુભાઈ અલ્યા ખાડામાં પડવા નહીં તો કેનલમાં પડ્યો ને તો સારું હતું ઊભો કરો આ તો ગમની ઊભી છે ઊભું કરવું પડશે અલ્યા બે ભાગેલા હે ને ત્રીજો ભગાવો થયો હે ઓય બાપા લે જોતા નહીં તમે યાર વાજુ ઈ સારું કર્યું એ તમે હખણા રહેતા નહીં ખેતરમાં દોડ દોડ ને દોડ દોડ કરો છો જાતો તો પડ્યો આ ખાડો આવી ગયો પણ તમારે બે ઓસુ ચાલી હે દેખાતું નહીં તમને આ ઉલન કે ખાડો બુરાઈ ગઈ અહીંયા તમાર બાનું હોય તો બધું બુરાઈ દે એ તો મારા ત્યાં હાલે જાતા ન આ તો તમે નહીં ભારતા તો શું કરવા અહીંયા હેડો હો પણ ખાડો હોય તો પણ હું આમ જોતો તો વરી પણ ખાડાને તમારે ઈ બાજુ શું કરવા જવું પડે રસ્તે ના જવું પડે શેજામાં ગડ્યો પડે હેઠો પણ ના ગુજવાય અહીં ને જેડાય અલ્યા દોઢાઈ સિવાય બોલતા નથી શું બોલ્યા કઈ નહીં ઓએ ખાલી ખોટું કઈ બોલતા નહીં હો સારું હવે મગજ ગરમ હે ખાલી ખોટું પછી હમણાં માર ખાઈશ બેઠું અલ્યા મોટા ના થઈ જો તમે હો મોટા ના થઈ જો અમે તો નાના જ છીએ ને અમારે ચા મોટું થાવ તમારે કોઈ ઓએ ને કે ખાલી ખોટા મારવા પડશે મારે તમને અમને માર ખાશો મારા હાથની એટલે રેવા દો આ બંકાની હજી ખબર નહીં તમને અલ્યા તમે રેવા દો લે ઓલા ફૂમતાઈની કોપી ના કરો તમે રેવા દો લે તમે આ બંકો ભમાવશે આ અલ્યા ભમાયા હોત તો અત્યારે ઘડી ભમીને તમે પડ્યા નતા હોય અમને એક પાટું મિલીશ ને વાંધું પડીશ એટલે રેવા દો ને હમણાં ખાલી ખોટા મારવા પડશે મેં આમ મારે તમને તો દોઢાઈ સિવાય ચાંદના બુડો બોલતા નથી મારે કેવું નહીં એટલે અલ્યા કાળિયા હાચું કહું માપમાં રહી જા ને કે મેન નહીં આવે તો દોઢાઈ હુકમ બોલો હો આ હું મોટા વાહનો હું અને તું નાના વાહનો હે ને એટલે હું ઇજ્જત કરું છું ને ગાલ પડી હોય આ મકઈમાં તો તું એ મોટા વાહનો એટલે જ ઇજ્જત કરું વધારે ચપ ચપ ના કર ને છોડી દઈશ બે અલ્યા ભમાવવાન ભમાવ હવે આવી રહ્યું હે ને જતું રહે ને ખાલી ખોટું હમણાં એક જ હાથ પડશે ને વધુ પડી એટલે રેવા દે મને નટતા તારા હવે આવ્યું વળી નવો કંભામી નીકળી જાહે એમ ના નીકળે ને ઈ બધું નહીં કઈ લાકડું ત્યાં ઉપાડીને લઈ લે તું એટલે ઈ બધું જાવ દો રોમેણ ઈ તો રહેવાની અને ઓલા ભત્રીજાના લગન હે શું કરવાનું તમારે તો કરીએ હવે કઈ એટલે શું કરીએ યાર તમે અહીં ખેતરમાં રખડો નીડ્યો યાર એનો બાપ શું કરે હે હવે કીધું આ ખેતરમાં આટો મારીને જવું એમ કા એટલે આ તમે ખેતરમાં તો તમારા છોકરાને મિલ દો ને યાર ના રે છોકરો આઈકણ હોય છે કામ કરાવે છે ટાપુ એટલે આ ટોપુનું હાટું નહીં તમે યાર બે પાંચ મોણા આવે ને મહેમાન એમના કોઈક સંબંધી તો સારું લાગે છોકરાને ચેવું ઓળખતો હોય છોકરાને મિલે ખેતરમાં અને તમારી ઘરે રહેવાય તે જઈએ હમણાં આટો બાટો મારીને તરત જવું અને મીટિંગ રાખી છે ને શનિ રાતે મીટિંગ કંઈક રાખી છે હા એ ટેકો કરવાની મારા બેટા ટેકો ચડી લાયા શાનો ટેકો કરવાનો હોય એટલે પૈસા આપવાનું મારા બેટા 100 રૂપિયાની ડીશ હતી એમાં 300 રૂપિયાનું તો ખાઈ ગયા છે અને 50 રૂપિયા તો હાડગણું કરાવ્યું છે મારે કાંઈ પૈસા આલવાના થતા તો નહીં અને આર્યો ઊભો એટલે કાંઈ બોલવાનું નહીં થતું ને કાર્યો મારો બેટો દોઢું સિવાય બોલશે નહીં યાર અને શું કહો તમારે આવવાનું કે નહીં ચકણ એ ભત્રી જાણ બીવામ અરે હજુ તો 15 દાડાની વાર હે યાર આવવાનું જોઈ ને ટેકો ચેટલો કરશું બોલ્યું સારું શું બોલું મારે ચેટલો કરશું બોલ્યું મારામ તો 50 રૂપિયા લખાયા હતા હવે મારે કોને 100 રૂપિયા આલીશ હું લે ભાઈ એટલા ના લખાયો એટલે મમ્મા 100 રૂપિયામાં આમ કશું આવે નહીં હા તો તમારા ભાઈએ હે ને આખું એમનું હે ને પરિવાર લઈને ખાવા આવ્યા હતા આખું કુટુંબ હા વધારે લખાવજો ને કયાની ને આજ પછી તમારે ઘરે આવવાનું બંધ હવે સમય નહીં આવ્યા એટલે આ મારી વાત સાંભળો 50 રૂપિયા હાડગણું કરાયું અને 300 રૂપિયાનું તો ખાઈ ગયા હી રહ્યા એટલે અમે નહીં ખાધા એવા ભૂખલા નહીં એટલે તમે ચપ ના કરો વધારે યાર તું આખા ગામનું જ્યાં હોય એ પોકી જાય છે ને આખી બે થાળીઓ ઠપ કરી જાય પરમદી કોણ હતું લે રાવણામાં હે લેટવા વેડા કોણ કરતું તું એટલે આ મોનથાર ઉપર મોનથાર લેતા હતા તમે લે તમે લેતા હતા આખી 2 ડીશ ભરી રહેવા દો ઇજ્જત નહીં કાઢવી રહેવા દો ની લા ઓવર એક્ટિંગ ના કરો તમે ખાલી ખોટી કોમેડી ના કરો તો વધારે હા તેદી ખબર હોય તો ઓલા
જીવ નામ અશોકના વિવાહમાં આખી 3 થાળીઓ ભરીને મોહન થાળ ખાઈ ગયા. એના જો દારૂડિયો જ યાદ કર્યો. હા અને દારૂડિયા હુકમ લઈને આવ્યા હતા તમે? દારૂડિયા લઈને આવે તમને તમારો ભાઈબંધ હતો ને ખાલી ખોટો મારે તમને કંઈક કહી દેવું પડશે યાર. મઈ ગયો ભાઈબંધ હતો પણ ના લવાય ને હું નતો લાવ્યો એને મેં ચોખ્ખી ના પાડી હતી. હાલો આ અરખાબા શું કહો? લે ભલે ક્લિયર આવે હે પણ જો ઠપકા ઉપર ઠપકા આલે તમને. લે આઈએ રાજી ઉભા. હાલો લે ભેમા બા અલે તમારા ફોનમાં અવાજ આવે કમારા. અરે તમે જુઓ ઓલે બાબુ ભાઈ આ ફોનમાં અવાજ આવે કે પછી આ રિયલ હે? લે તારી આંકલ બોલતા લાગે હે તમારી મકાઈમાં. લે પણ મારી મકાઈ ભોંડ એક રાખ્યું નહીં મેં. તમારે જોયા ખબર લે ભોંડડા યાર ચમ યાર તમે ઊભા હો. કાપી નાખી. હવે આયો મારું હારું આ તો ભોંડ લાગે હે લે. લે જોએ ભાઈ આયો લે ઓય બાપા કાઢ્યા ઉઠા લે ઉઠા ખાઈ જા હે. લે દોડ મારા બાપ ને ભોંડ હે ભોંડ. કાઢ્યું ને કરી લે. કૂતરું બીજું આ થઈ ગયું. લે શું આયું? અરે કોઈ નહીં આ તો અમે થોડી એક્સરસાઇઝ કરતા હતા. એવું એમ? આ તો શરીર વધી ગયું હે ને અમારે એટલે. જો નામ જો બોડી જુઓ ખાલી. આ લાકડા જેવા હે ને બોડી જો. તમે જુઓ ને હવે અમે તો કીધું કે એક્સરસાઇઝ કરી. સાચું નહીં કેવું ને કે ખાલી ખોટું આ તો ગોમમાં વાત જતી રહે ને કે હે તમને કહું ભાઈ હોંદાળો હતા નહીં હો. જો કે આડું બોલતા નહીં. હારું એક નંબરનું ખાઈજો હે. હારું ના કૂતરું નહીં એક્સરસાઇઝ માં. ઓહ તારી આને શની ખબર કે ભોંડવા હે થયું તું? એટલે આ બબુ ભાઈ તને કઈ રીતે ખબર કે અમને ભોંડવા હે સળ્યું? અને સનું ભોંડ લ્યા ને અમને સળ્યું ય નહીં. પણ સનું ભોંડ અમે તો તોડતા હતા અને તમારે મકાઈ ભોંડ હે. ઓવર એક્ટિંગ ના કરો ભાઈ. લ્યા હજી જો દારૂ હે. રેવા દે ને હમણાં બે જણા છીએ. એક્સરસાઇઝ કરતા મારે અહીં થોડું ગોધું બોલી ગયું આમાં શું હુએ બોલાય? આ તો અમે રોજ અહીં નેકરવા વાળા મણ છીએ દોડવા વાળા. અને તમાર મકાઈ છે ભોંડ ભોંડ રહેતા જ કેજો પાને કે ફાડી નાખશે અમને. તમને તો ખાલી આમ કરી એક રેવા દો લે રેવા દો ને હમણાં પડે આવશે ને વાળી ચીટલી બનાઈ ખાલી આમ તા ઓય અરે બોળી બાકી બનાય. મારો હારો આ તો પાડે લે. એય અજ નહીં એય અલ્યા હે તારામાં બે હાટકન મારું બીજું પાવર કરી તું જો. એ ભાઈ બરોબર નક્કી આર્ય બોલતો ના હોય. બોલતો નહીં નક્કી મને ખબર હે. જાતો તો ને હું લગભગ 7-8 વર્ષનો હતો. ભેમા બા અહીં જાતો તો ને મારું હારું પોડડું અહીં થયું હે ને ધોત્યું લેવાય ના તારી આ ભેમા બા. અને એક વાત કહું ને હું તો એવો ધોડ્યો તો ને મારું તો અવાજ તો એવો આવ્યો લ્યા પણ ઉલો તો ને દોડ્યો લ્યા. હા ખા કઈ અવાજ આવ્યો નક્કી બબુ ભાઈ આ તો કોણ લાગે હે. દારૂ પીન તને અહીં મૂજ મળે તને કોઈ આખા ગામમાં ના મળ્યું ને. દારૂ નહીં પીધો તો બોલજે તું પોડડું જોયું ખરી? લે વટ્ટ ઘણા જોયા હે તારા જેવા ઊભી છોકરી જોઈ મે વાત કરે તે તમે જ મોઢ લે તું જો વાત કે તો તું ક્યાં ને કે હવે મારે તને ભમાવો પડે. તું તો કે કોઈ પોડ હંગાત થઈ ગયું. એ તો હું વાંચતો હતો અને ભોંડ આવી ગયું અને ઓલો વિસ્કાતી આવ્યો.
વાડને મોણો કદી હંગત આવે હા આજ મોણનું બચ્ચું હતું બાઉ હે આલતી તો તમારી પાસે ખેતર મે વડ રહે છે એવું તમાર મને લાગે કે આનું બચ્ચું મારા હારા તો ભગાયું લ્યા નક્કી ફોનમાં હે પડ્યું લાગે હે જાવ ભાગો થોલે હાય લે જબ દોડીને આવતા હારો મારા હાથે મારા દુશ્મનને મેં ઊભો કર્યો આ જો મારા હાથમાં આવી ગયો ને તો એને ધોઈ નાખો જો મને તડ્યો જ ને શું મારી માઈ તોડી નાખો પાડે હો બીબી બીબી અટકો નહીં આટલે બીજા હે ખાલી ખૂટા પાડો હોન પા કે મારો દુશ્મન તમારી જોતી આ પેન્ટ ચો કર્યો છે આ પેન્ટ ચો કર્યો આ પેન્ટ ચો કર્યો મેં નહીં કર્યો મારા બાપના મેં નહીં કર્યો તો વાજરા તું ભારતો ને કાળ મોઢા થોડા થોડો આવે તારા શું લૂટી જાતું તું હોય એ કાળિયા તું દોડતો આવતો તો અમે નતા આવતા પા મારે અરે તા દોડ લે માર આર્યા ખાલી મારી ખઈપીન મારી મોહે પડ્યા હે ને તમે ખાલી કાલ જુઓ આનું પરિણામ કાલ ભારે લાવ નાખા ગોમ ને નચાડું લાકડી હોય જગા બેનારી ઓયલથી આદરી તો આદરી તાકી રીલ મારી બગાડી કાઢીએ તેમાં વચ્ચે ચાકી જાય છે લે આ તો છોકરે મોનાલતા નહીં આપણને લે એ તારી ઉલો પાલી મારે મગજ બગાડ્યું હે આ પણ રીલ છે ને લે લે રીલ એટલે શું વિડિયો કેનો વિડિયો આપો અલે જુઓ ને કાપડો તો વિડિયો ના ઉતારે લાગી અરે ભાઈ અમારો ના ઉતારજે ને તો મારે વગર નહીં લાકડી હો ની જગા તમે જુતા બીજાને કહો મારા હારા તો છોકરા ગણતા નહીં લે મારા બેટા આ તો અમને મારવા આવે હા તો એટલે માન આપીને વાત કરવાની હે ને કહે ને લે ફોન લે અમારી એક રીલ ફોન લાય. એ રે આલો જાય તા ફોન લાય બાપ હમે જાય ફોન લાય લે મારા હારા આજકાલ ના છોકરા હમે પડે હે મારા હમે એને ખબર નહીં કે પગ પગ ભાજી નાખી તમારા હે રીલ પાતી લે તારી રીલ જાતી મઈ રીલ માં અમને લે મારા બેટા નોના મોટાનું મોને જ રાખતા ને યારિયા એ કોલાર કનું પકડે એટલે નકા આલી દઈ અને આરિયા મારા બેટા આ શું જોવે આવું લે શું હાર્યું લે લે રીલ હે રીલ નહીં પણ આ સમર રીલ આવે ઇન્સ્ટાગ્રામ માં ઓ તારી આ ઇન્સ્ટાગ્રામ એટલે હું ક્યાંથી આયું ઇન્સ્ટા તો સરકારે રાખી વખતિયા તમે ખબર નહીં પડતી આ લે, સરકાર માન આપની યાર. વાત કર નકા હમણાં બબુભાઈ હા આ સરકાર રીલ ને બિલ ને ઇન્સ્ટાગ્રામ ને બિસ્ટાગ્રામ ચાહી લાવ્યું લ્યા પેલા તો યુટ્યુબ હતું હવે ઇન્સ્ટા ક્યાંથી આયું પાહુ હા ઇન્સ્ટા આવ્યું ને અને આ ફોન કયો કહેવાય રહ્યો હીવો બીવો વિવો? કેવો આવે બીવો લે લા કારિયા બીવો લે મમ્મી તમને કાર્યો દેવા વાળી રાખો લે તમે બનાઈ અમાર એક રીલ બનાવીએ એટલે હું બનાવું ગીત સારું ગોદી જ આવ્યું લાકડીઓની દવા આ રીત મસ્ત હે એ લાકડી હાની જગા મને ગાવા દે ને કરવા ગાય તારું કોઈ હેડે નહીં માર્કેટમાં એ નાડીઓ એ લીધી આદરી એ તો આદરી જોણી ઈમ વાત ના ચોડેલા ફૂંટ ચોય ના જાય કે હરિયા એના એ જ છે અટતો નહીં આવે મજા નહીં આવે એ આ ફોન મત બોલતી તાર ફોન માં તો નહીં બોલતું નક્કી ફોન બોલે હે આ સીતરમાં અમને નહીં મિલતું હા લા ફોટોલા ઘૂમતા જીજે ને એના ક્ષેત્રમાં લોટ ફોટ પડ્યા હે પાહો ફૂમતું જઈ ના આલ્યા આ તો ઓલી તમે વાત કરી કે ફૂમતાની એક્ટિંગ ના કર ઓએ લે આપડા ગામે એક ફૂમતો હે લે
હવે ઓલું આપણે નતું મળી વચ્ચે ફૂમતું લ્યા અલ્યા યુ ના કરાય નીરિયા વિડિયો છે બનાય ફૂમતારજી ની એક નંબર એને ભમાવા પડશે આ ભોંડે અલ્યા ફૂમતારજી નું કોઈ ના આવે પાડી નાખશે આપણે આખા ગામ પેલા તાકન આ ખેતરમાં ફરીએ હવે ઘરે જઈએ તને સુટકો હે અલ્યા આપણે આવ્યું